તો જય શ્રી કૃષ્ણ બધાને। જો રોજની જેમ આપણે વયા ગાયું સારવા બુટમાના મંદિરે, અને આ અમારા ગોવાળી ફડાક્યા ફોડે છે, ડબલામાં ભરી ભરીને ફોડે છે કે ડબલામાં નાખી નહીં લે બધું ભેગું ડબલામાં નાખીને ફડાક્યા ફોડે, પણ હલખે તો એને નાખ્યા તૈણી ટાકણું વાંસવા રહીશ કે નહીં રે। જો અમારા ગોવાળી ફડાક્યા ફોડા ત્રણ ત્રણ એક રે ટાકણું વાંસવા રહ્યો ટાકણું નો વાંસવા રહ્યો એકાદો ફૂટો જ જોઈએ ત્રણ નાખ્યા એટલે ટાકણું એટલે ટાકણું લાય તું ટાકણું લાય, આના બહુ શોખ હે ફડાક્યા ફોડવાનું। ટાકણું લેતો જા। હા પડ્યું જો અહીંયા અહીંયા પડ્યું લા હા ગા પા અહીંયા અમારા ઘરે ફડાક્યા ફોડવા ટાઈમ ન રહ્યો, કારણ કે ફડાક્યા ફોડવા જઈએ તો પછી ગાયોનું શું થાય કા ત્રણ નાખજો એકાદ ફૂટે ને હા હા બે જ ફૂટ્યા ને હમણાં કા હા ઝીણા ઝીણા ફોડી છે, કારણ કે મોટા ફોડવા જાય તો ગાયું એ કઈ ન તો આ બધું ધણ ભાગી જાય। વાંચ દે ટાકણું એકદમ પહેલાં શું યાર એક જ ફૂટ્યો એ ધુવાડા નીકળે છે, ફટાક્યો ફૂટે કે ન ફૂટતો પાયા જવાની હિંમત તો હાલતી નહીં કા શું સૂર્યા ફટાક્યા તો પાયા જવાની હિંમત તો હાલતી નથી કા જોઈ ગયા હા ફૂટી ગયા જો ઢાંકણું આ પડ્યું ફટાક્યા ફોડે ફોડે થાકી રહ્યા પણ ગાય થાકી રહી ઊભી રહી રહી જવાનું સારવા ખાયા વાગી ગયા 12 કેટલી 20 મિનિટ રહી બાકી। તો આજ લાવ્યો હોય અમારો ગોળ એક નવો વાસડો હાંડો કરવા, અને છે એ ફૂલ ગીર અને ઓલા જગ્યાનો હું તમને બતાવું એ વાસડો જો કે જગ્યાનો ફૂલ લાલ હે ગોરીઓ જો આ હેલો જાય એ વાસડો જો કે ગા હોય લાય હારે નકા વાસડો મળે એવું નહોતું। હા ઊભો રહે છે હા હોજો પણ ઝાલ્યું એટલે નથી ગયા તો ભાગે। હા હા ઊભો રહે। તો આના આપણે રાખવાના છે ત્રણ નામ ને એમાંથીની એક પાડવાનું હોય, તો ક્યાં નામ રાખવાના સુરા રાંગડીઓ લાખણીઓ પારેવો ત્રણ ને ત્રણમાંથી આપણે નામ એક સિલેક્ટ કરવાનું છે। તો જે નામ ઉપર વધારે કોમેન્ટ આવશે એ નામ આપણે રાખવાનું છે આ ખૂટિયાનું। અને કઈ જગ્યાનો હે તો કહેવાય છે મેપા બાપાની જગ્યાનો ખાનગઢભાઈ ક્યાંક આવ્યું, અને આ જો થોડી થોડી બેટી લખ્યું છે અહીંયા રાખડીયા ટાઈપની, માથામાં એક છે ધોળી ટીલકી। તો આવો વાસડો છે, કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો એમ। થોડોક ઢીલો છે અને હોજો છે હાવ, બાકી હાલમાં છે અત્યારે એ ગોળ પાસે જો આ ખૂટ્યો, અને આનું નામ છે ઢેલિયો। જો કે આનું નામ ઢેલિયો આપણે જ રાખ્યું હતું। અને જો આ અમારો ગોવાળ એક લાવ્યો વાસળી, હાલ તો દેખાતો કઈ વાસળી વિશાલ ક્યાંથી લાવ્યા હતા આપણે ભોગાવામાંથી લાવ્યા। જો સુરનગરના ભોગાવા જેથી સડ્યો તો એ પૂરમાં તો વાસળી તણાઈને આવી હતી જે ધોળી રહી, વહેતા પાણીમાંથી પછી વાસળીને કાઢી બારી, અને બારી કાઢી પછી આ ગોવાળ કે મારે રાખવી છે એ વાસળીને, તો આ ગોવાળ એ વાસળી રાખી જે આ હામી ધોળી વાસળી પળે ને એ વિશાલ તે તને કોઈને રાખવાનું કીધું તો કોઈ નહોતું રાખતું હા બરોબર તે બાંધી દીધી એમ। પછી આપણે જો કે વાસળીનો વિડીયો બનાવ્યો હતો જે શોર્ટ વિડીયો નાખ્યો છે
જે વખતે ભોગાવવામાંથી કાઢી હતી વાસળીને એ વખતે આપણે વિડીયો જો કે નાખ્યો હતો ભોગાવવાનો ની વાસળીનો બે તો ટ્રેક્ટરની ટૂંકમાંથી સડાઈને લાવ્યા હતા વાસળીની બારી કાઢી હતી કાં એવું હતું ને કે ગોવાળ રહી જતા ટ્રેક્ટરની ટૂંપ લઈને વાસળી તરી નીકળી જતી તો ગોવાળ કાઢી હતી એવા થાય છે પણ પાણી તરી નીકળી હતી કે પછી ટૂપ ઉપર નાખી હતી ટ્રેક્ટરની એવું હતું ગોવાળ એમ કે ટ્રેક્ટરની ટૂપ ઉપર નાખી હતી પણ પરંતુ એ વાસળી તરીને અડધા લગી વયા હતી પછી ટ્રેક્ટરના ટૂંકમાં નાખી હતી આપણે પછી કાઢી હતી બારી જે સુરેન્દ્રનગરનો ભોગાવો રહ્યો ને એમાંથી ચોમાસે ભર ચોમાસે પહેલાં આવી ગયો તાણથી કાં અને આપણે યુટ્યુબ ચેનલમાં 2-3 દી પહેલાં કંઈક એવો વાંધો પડી ગયો હતો જેના લીધે વિડીયો અપલોડ જ નથી થતા તો એના લીધે આપણે જે ધનતેરસનો બ્લોગ હતો એ લેટ આવ્યો હતો એટલે યુટ્યુબમાં કંઈક પ્રોબ્લેમ હતું એના હિસાબે વિડીયો અપલોડ નહોતા થતા મારો બાટલો કાઢતો હોય ચાર હોય તો આપણે બધા ગોળને એવી તકનિક શીખડાવી દીધી છે કે બાટલામાં પાણી ઊનું લઈને ફરતા હોય અમુક ગોળ તો આપણે એમને એવી તકનિક શીખડાવી દીધી છે જેનાથી આપણું એનું ઘરનું પાણી એ રહે ને પાછું ટાઢું એ થાય કાં તો આ ગોળ જોઈને બાટલો નાખ્યો તો આમાં આ કૂવામાં જો કે આને પગથિયા એટલે વાંધો નહીં જઈને જો આપણો બાટલો સામે પડ્યો પાણીમાં કારણ કે આમાં હોય ટાઢું પાણી એટલે આપણું પાણી એનું એ રહે અને વળી પાણી એ ટાઢું થાય કેટલી ગાયો તારે 4 ગાયો દૂધણા કેટલા તમારે 3 દૂધણા ને ગાભણા 4 ઢોર અને દૂધણા 3 વાસળીઓ કેટલી તાર ભાઈ 5 વાસળીઓ એમ ઘણા થઈ ગયા તાર ગાવડા હો હા કેટલી વાસળીઓ 5 વાસળીઓ ને ગાવડા 4 ગાવડા તો 5 ને 9 થયા અને ગાભણા કેટલા કીધા 3 કીધા તે એવું થયું બરોબર 4 ગાવડા ગાભણા હે ને કેટલા દૂધણા 3 દૂધણા અને પછી વાસળીઓ 5 તો ઘણા માલ થઈ ગયો જો 2-3 લઈને ફરતો જ પહેલાં કાં બીજા નવા લાયા તો જો આને નિશાળે જવું ન ગમતું એના હિસાબે આવ્યો આવા ઢોરમાં ખાસ કરીને એ જ વાંધો હોય બીજો કંઈ નથી ત્યાં બહુ તરસ્યા આમ જો આવા હું ઝટકી રહી નાખતા કારણ કે તરસ્યા એવા થઈ ગયા વાગી ગયા 3 અને આપણે હેરણની વાડે જો ફૂલ એવા થઈ જાય ગાયુંમાં બેર તો એક આ વાસળી આપણે એ થઈ જાય ફૂલ એવા લગભગ 3 મહિનાથી આપણે મચવી વાડી વાય પણ એવા થઈ ગયા 2-3 દી થયા બાકી ઢોરમાં હાલતી નહોતી ઘરે જ ભાગી જતી ગમે એમ કરો હરોડો કે ગમે એ કરો હે શાંતિ પાણી જો ધારાને પીતા ને જે ઊંડા હાલ્યા જાય પાણી પીવા હા વાત કરે ગાવડા એકા બીજીનો એ તો ગાયું સારી વળી ગયા ઘરે અને કાલે જો આ ખેતર આપણે સારવાળું જાહેરવાળું કાલ જો કે 9 વરા હે આ ખેતરમાં આવવાની ગાયું અને આંકોર કંઈ નથી રહ્યું સરાયું આમ આગળ ઓલકોર સારું તો 2 વરા એટલે કે 9 વરા અને 9 વરાના બધાને એડવાન્સમાં જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ મળીશું આગલા વિડીયોમાં